નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમય ન્યૂઝ 24/7 અને હું છું ભાવિકા વ્યાસ। અકસ્માતના ગુનાની તપાસ રફે દફે થતા રાધનપુર પોલીસે એફઆઈઆર બદલતા ઉચ્ચ કક્ષાની ફરિયાદ। પીએસઆઈ ઝરુએ એફઆઈઆર બદલવાના ગંભીર આક્ષેપ। જવાબદાર પીઆઈ સોલંકીની પણ કોલ ડિટેલ ચેક કરી તપાસ કરવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત। રાધનપુર પોલીસમાં પીઆઈ સોલંકી આવતા પોલીસ સ્ટેશનનો વહીવટ ખાડી ગયો છે। તાજેતરમાં પોલીસ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ આવા વહીવટના લીધે લેખિત ફરિયાદો થવા પામી છે। ત્યારે એક રિટાયર્ડ ફોજીએ પણ પીએસઆઈ ઝરુ, નિજામ મલેક અને સુરેશ પ્રજાપતિ આમ 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી છે। આવો જોઈએ સમગ્ર ઘટના। નાનાપુરાના એસએસબીમાંથી રિટાયર્ડ થનાર જવાનનો પુત્ર બાઇક લઈને જઈ રહ્યો હતો। તે સમયે કોઈ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા આ રિટાયર્ડ જવાનના પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ બનાવ બનતા રિટાયર્ડ ફોજી દ્વારા રાધનપુર પોલીસમાં ફરિયાદ અન્ય લખાવેલ। તે ફરિયાદ પીએસઆઈએ બદલી નાખતા અને તપાસ રફે દફે કરતા હોવાની ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદ પણ લખાવ્યા મુજબ નથી લખી અને આ ગુનાની સત્ય તપાસ નથી કરી, જે માટે જવાબદાર પોલીસ કર્મીઓના કોલ ડિટેલ્સની તપાસ કરવા, જેમાં પીઆઈ સોલંકીની પણ કોલ ડિટેલની તપાસ કરવાની ફરિયાદમાં ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી કેવા પ્રકારના પગલાં ભરાય છે તે આવનારા સમય બતાવશે। રિપોર્ટર વિક્રમસિંહ ઠાકોર, સમય ન્યૂઝ, રાધનપુર। શું પ્રશ્ન બનેલો તમારી સાથે? મારું નામ પરમાર રત્તાભાઈ ગંગારામભાઈ પરમાર, નાનાપુરા રિટાયર્ડ સબ ઇન્સ્પેક્ટર એસએસબી છું અને હું તારીખ 31/10 ચારણકા મુકામે પ્રાઇવેટ નોકરીમાં હતો અને મારા ગામમાંથી મુકામે લવજીભાઈનો ફોન આવ્યો કે ભાઈ તારા છોકરાને કોઈ અજાણી વાહન ટક્કર મારીને આવી એક્સિડન્ટ થયો છે, તાત્કાલિક આવે 108 ફોન કરી દીધો છે। એ સમયે હું તાત્કાલિક કંપનીની ગાડી લઈ રાધનપુર રેફરલમાં આવ્યો। ડૉક્ટરે તેને મૃતક ઘોષિત કર્યો। એના પછી બોર્ડર રેન્જના પીએસઆઈ ઝરુ સાહેબે એમની ઓફિસમાં એમની સમક્ષ જે એફઆઈઆર લખાવી એ મારા લખાવ્યા પ્રમાણે વાંચવા પ્રમાણે આ હતી કે ભાઈ મારો દીકરાને કોઈ અજાણી વાહન ટક્કર મારી નાસી ગયેલ છે। બીજા દિવસે એ જ પીએસઆઈ ઝરુ સાહેબ અને નિજામભાઈ ત્યાં ઘટના સ્થળે આવે પંચનામામાં સહી કર્યું છે એવું કરી હું મારા દીકરાના શોખના આઘાતમાં હોવાથી બધી વાંચવું ભૂલી ગયેલો હોય એ લોકોએ એફઆઈઆર તબદીલ કરીને લાવ્યા હતા અને તબદીલમાં મારા મૃતક દીકરાના વિરુદ્ધમાં એ લોકોએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી અને આ એક્સિડન્ટ થયેલો છે। ત્યાં આગળ કોઈ એવું ઝાડ નથી કે કોઈ ત્યાં આગળ કોઈ પથ્થર નથી અને ત્યાં બાઇક પણ પડ્યું હતું અને રોડ એ છોકરો ખુદ રોડ પર પડ્યો હતો એવું જે જોનારા મારા ગામના કહે છે। તો આવું ખોટું નિવેદન પોલીસે ગુનો બર્કિંગ કરવા અને સમરીની પૂર્ણ કરી આ કેસને અભદ્ર ચડાવવા માટેના પ્રયત્નો સાહેબશ્રી પીએસઆઈ ઝરુ સાહેબે કર્યા છે। તો આના વિરુદ્ધ મારા મૃતક દીકરાના 2 બાળકો છે અને એક પત્ની છે અને નિરાધાર થયા છીએ અને પોલીસે આવો અન્યાય કેમ કર્યો એનું મને ગંભીર દુઃખ છે અને આના રિગાર્ડિંગ પોલીસ હજી સુધી કાંઈ તપાસ કે કાંઈ કોઈ આરોપી કે સાધનને પકડતી નથી। મને ફરિયાદી બનાવ્યો, મારા મૃતક દીકરાને આરોપી બનાવ્યા પોલીસે। હું સુધબુધ ખોઈ મારા પહેલાંમાં 2 ભાનમાં હોય મેં પોલીસ પર ભરોસો મૂકી પોલીસે મારાથી બહુ બિલકુલ જે લાપરવાહી ભર્યું અને મારા મૃતક દીકરાના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે। તમે આ બાબતે કઈ જગ્યાએ રજૂઆત કરી? આ બાબતે મેં રાધનપુર ડીવાયસી સાહેબને રજૂઆત કરી, લેખિતમાં આના અગાઉ પણ કરેલી છે। ત્યાં કોઈ મતલબ પ્લાનિંગપૂર્વક આ એક્સિડન્ટ અને ઘાતક હત્યાઓ દ્વારા હુમલો થયેલો એવું મેં રજૂઆત કરેલી છે અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ પાટણ, રાધનપુર, એસપી સાહેબ પાટણ, ડીઆઈજી સાહેબ ભુજ રેન્જ, ડીજીપી લો એન્ડ ઓર્ડર ગાંધીનગર તમામ સંલગ્ન અધિકારીઓને મેં આના તરફ લેખિતમાં આજે મેં રજિસ્ટ્રી અરજીથી મોકલ છે અને મને ન્યાય આપવા માટે વિનંતી છે। મારે ખોટું કરવું નથી। અને શું નામ તમારું? મારું નામ રત્તાભાઈ ગંગારામભાઈ પરમાર, નાનાપુરા। ન ભૂતો ન ભવિષ્યતિ, હંમેશા રહો સમયની સાથે। ગુજરાતના દરેક ખૂણાની ખબરો અમે તમારી સુધી પહોંચાડીશું। ગુજરાતની તમામ ખબરો જાણવા માટે અમારી ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ 24/7 ને હમણાં જ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઇક કરો અને હા, બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં।